અભિલાષ મહેતા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના પ્રમુખ. શ્રી પટેલ સાહેબ એક ઉદાહરણરૂપ જીવન જીવ્યા અને ગરીબોના મસીહા કહેવાતા. આજના મોંઘવારીભર્યા યુગમાં માત્ર ટોકન ચાર્જ લઈ અને દર્દીઓની સેવા કરતા. એટલું જ નહીં, પરંતુ એમને દવાઓ પણ આપતા. એ અમારા જાયન્ટ્સ ગ્રુપ સાથે ખૂબ સક્રિય રીતે સંકળાયેલા હતા અને એમના મારફત અમે આરોગ્ય કેમ્પ પણ આયોજિત કરેલા. આજે એમને સત નમન. એમની સેવાને યાદ કરીએ અને ભવિષ્યમાં એમના મારફત હજુ પણ દવાખાનું ચાલુ છે અને એમના ચિંતેલા રાહ પર એમના કુટુંબીજનો અને ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. એ તમામને અભિનંદન. જય જાયન્ટ્સ. નમસ્તે. આજે ડૉક્ટર વીએચ પટેલ બાપુજીની પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા ફરી પાછા એમના સત્કર્મોને યાદ કરીએ, એમની સેવા ભાવનાને યાદ કરીએ અને પ્રેરણા લઈએ કે આપણા દ્વારા પણ એવા જ કાર્ય થાય જે સમાજના દુઃખોને દૂર કરી શકે. ધન્યવાદ. મારું નામ જયદીપ વાલજીભાઈ પટેલ છે. હું ડૉક્ટર વીએચ પટેલનો દીકરો છું. આજે બાપુજીની નવમી પુણ્યતિથિએ બધા અહીંયા એકત્રિત થયા છીએ. બાપુજીએ એક સુવાસિત જીવન જીવ્યું અને ઘણા બધા ક્ષેત્રોમાં એમણે પ્રદાન કર્યું. તો આજે એમના જીવનમાંથી પ્રેરણા લઈ દરેક બાબતોને આપણે જીવનમાં ઉતારીએ અને એ વસ્તુઓ, માનવતાની વસ્તુઓ જે બાપુજીનો મુખ્ય ગોલ હતો એને લઈને આગળ વધીએ. તો એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ એમને ગણાશે. આજે ડૉક્ટર વીએચ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો અને જે વીએચ પટેલ સાહેબ માટે જે ગરીબોના બેલી કહેવાતા હતા. ડૉક્ટર વ્યવસાયમાં પણ આવા ડૉક્ટરો બહુ ઓછું જ હોય છે કે જે પોતાના ટાઈમનો પણ વિચાર કર્યા વગર આખો દિવસ દર્દીઓની સેવામાં અને નોમિનલ ચાર્જથી, જેમ કે સમજી લો ને કોઈ પાસે કોઈ એમ કે મારી પાસે કાંઈ નથી તોય પણ નિસ્વાર્થે ડૉક્ટર પ્રત્યેનો આદરભાવ રાખીને જે સેવા કરી અને એવી જ રીતે એમને મેડિકલ માટે પણ જો કાંઈ કોઈ દર્દીને પાસે સગવડ ન હોય તો એમને પણ મેડિકલ ફ્રી આપીને પણ એવી જે સેવા કરનાર ડૉક્ટર વીએચ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના સ્ટેચ્યુ ઉપર હારારોપણનો કાર્યક્રમ કર્યું. ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, નગરપાલિકાની ટીમ, એમના પરિવારજનો બધે સાથે રહીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અર્પિત કર્યો.